જ્યારે ભારતીય જનતા પાર્ટી ભ્રષ્ટાચારી શાસન રાજકોટના લોકો પણ જાણી ગયા છે, ત્યારે જ્યારે ફોર્મ ચકાસણીના દિવસે અમારા 2-3 ઉમેદવારોને ધાક ધમકીવાળા ફોન પણ આવ્યા, ક્યાંય ને ક્યાંય તંત્ર દ્વારા પણ આનો ઉપયોગ કરવામાં આવેલો. ત્યારબાદ અમે સમગ્ર રાજકોટના 72 કોર્પોરેટરો જે ઉમેદવારો છે એમાં એક કોર્પોરેટરો જે લીડિંગ પર્સનાલિટી મુખ્ય જે અમારા છે આગેવાનો એમને જવાબદારી આપેલી હતી, અને એટલા માટે જવાબદારી આપેલી હતી કે જે પહેલીવાર ચૂંટણી લડી રહ્યા છે એને રાજકીય રીતે કઈ રીતે આગળ વધવું વોર્ડ વાઇઝ એની પણ અમે માર્ગદર્શન પૂરું પાડવાના હતા, અને એ બધાને સાથે મળીને અમે અલગ અલગ જવાબદારીઓ વહેંચેલી હતી. અને વિસ્તારની અંદર અમારા કોર્પોરેટરો સિવાયના લોકો, ઉમેદવાર સિવાયના લોકો, સંગઠનના લોકો, વોર્ડ પ્રમુખો, શહેર સંગઠન અને જે ઉમેદવારો ત્યાં છે ત્યાં પ્રચાર કાર્ય આગળ ચાલી જ રહ્યું છે. શહેર કોંગ્રેસ કાર્યાલય પણ ખુલ્લું જ છે અને ત્યાંથી પણ સંગઠનનું કામ ચાલી રહ્યું છે, પ્રચાર કાર્ય પણ ચાલી રહ્યું છે. પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકશાહીનું ચીરહરણ કરવાના પ્રયત્ન થઈ રહ્યા હતા, એટલે અમે અમારા ઉમેદવારોને ખોટી રીતે માનસિક રીતે કોઈ હેરાન ન કરે એટલે સ્ટ્રેટેજીના ભાગરૂપે અમે આ કાર્યક્રમ કરેલો છે. કોંગ્રેસ પાર્ટીએ આવી કોઈ પણ વાત કરી હોય તે સદંતર સત્યથી વેગળી વાત છે. ભારતીય જનતા પાર્ટી એક એવી પાર્ટી છે કે જે શિસ્તબદ્ધ અને કેડરબદ્ધ પાર્ટી અને પંચનિષ્ઠા સાથે ચાલતી પાર્ટી છે. અમારે આવી કોઈ જ પ્રકારની કાર્ય કરવાની ક્યારેય જરૂરત રહેતી નથી, કારણ કે અમારી પાસે કાર્યકર્તાઓનો એવો સમૂહ છે કે જે ભારતીય જનતા પાર્ટીની માટે નિષ્ઠાથી કામ કરે છે. અને આટલા વર્ષોથી અમે લોકો જે રીતે સુશાસન આપી રહ્યા છીએ, જે રીતે કાર્યકર્તાઓનું ગઠન કર્યું છે અમે, અને કાર્યકર્તાઓને લઈ અને અમે સફળતાપૂર્વક આગળ વધી રહ્યા છીએ, એ જોતા લોકોનો પ્રેમ અમારી સાથે છે, લોકોનો સ્નેહ અમારી સાથે છે, લોકો અમારામાં ભરોસો કરે છે. માટે આવું કંઈ પણ કાર્ય કરી અને અમારે કોઈ પણ અમારી લીટી નાની નથી કરવી, અમે અમારી લીટી મોટી કરવામાં માનીએ છીએ. અને એટલા માટે હું સ્પષ્ટપણે કહું છું કે આવા આક્ષેપો તદ્દન ખોટા છે.